એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આપણે હવે 501 પ્રોટીન્સ એન્ડ પેપ્ટાઇડ યુનિટને કન્ટિન્યુ કરીએ. તો તેની અંદર આપણે ક્વેશ્ચન 3 આજે જોઈશું. પહેલાંના 2 વિડીયો ઇફ તમે ના જોયા હોય તો પ્લીઝ ચેકઆઉટ. રાઇટ અ શોર્ટ નોટ ઓન સોલિડ ફેઝ પેપ્ટાઇડ સિન્થેસિસ. અહીંયા પ્રોટીન્સ અને પેપ્ટાઇડ્સની વાત થાય છે. પહેલાંના 2માં ફક્ત એમિનો એસિડની વાત કરી હતી. આની અંદર પેપ્ટાઇડ કઈ રીતે બને છે તેની વાત કરવાની છે. તો સૌ પહેલાં સોલિડ ફેઝ પેપ્ટાઇડ સિન્થેસિસને જો તમારે શોર્ટમાં એક ડેફિનેશન કાઇન્ડ ઓફ આપવું હોય તો આ એક એવી મેથડ છે કે જેની અંદર પેપ્ટાઇડ છે તેને આપણે એનકોડ એટલે તેના પર અટેક કરવામાં આવે છે સી ટર્મિનસના દ્વારા કોઈ એક ઇનસોલ્યુબલ પોલિમરની ઉપર, જેને આપણે અસેમ્બલ કર્યું છે, જેને આપણે ગોઠવ્યું છે એક સક્સેસિવ એડિશન માટે. શેના માટે? સક્સેસિવ એડિશન માટે. એક પ્રોટેક્ટેડ આપણો જે એમિનો એસિડ છે એનું સિક્વન્સ બનાવવા માટે. સિમ્પલી હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એમિનો એસિડ સિક્વન્સિંગ, એમિનો એસિડનો જે સિક્વન્સ બનાવવાની પદ્ધતિ હોય છે તેમાંથી એક પદ્ધતિ છે તેને આપણે સોલિડ ફેઝ પેપ્ટાઇડ સિન્થેસિસ કહીએ છીએ. આની અંદર એમિનો એસિડ જોડાઈ અને એક પેપ્ટાઇડ બનાવે છે. આનું જે યુઝ છે એ અહીંયા લખ્યું છે ક્લિયરલી. એ જે મેં કીધું કે આ મેથડને આપણે વાપરીએ છીએ લાર્જ પેપ્ટાઇડ્સના સિન્થેસિસ એટલે કે બનાવટ માટે. ઓકે, તો એના જે એક્ઝામ્પલ છે એમાં આપણે પેપ્ટાઇડની એક્ઝામ્પલમાં ઇન્સ્યુલિનને લીધું છે. હવે આમાં જે એડવાન્ટેજીસ છે એમાં તમે આવી રીતે લખશો કે સિન્સ ધ અધર મેથડ્સ હેવ ડ્રોબેક્સ ઓફ, તો બીજી મેથડમાં આ ડ્રોબેક્સ છે એવી રીતે મેં અહીંયા લખ્યું છે. પણ તમે આને કેવી રીતે લખી શકો? જો આ જે મેન્શન કરવાની છે લાઈન એ તમે ભૂલી શકો છો, અથવા તો પછી જે જોવાવાળું છે એ જો ડ્રોબેક્સ વર્ડ નહીં વાંચે તો ભૂલ પડી જશે. એટલે તમારે આ બધાને ઓપોઝિટ લખી દેવાના. હું ઇંગ્લિશમાં બોલી દઉં છું, સાથે મેન્શન કરી દઉં છું તો તમે લખી શકો. એક્સપેન્સિવ સ્ટાર્ટિંગ મટીરિયલ છે તો તમે એમાં લખી શકો છો લો કોસ્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ. લોંગ લેન્થ ઓફ પ્રિપરેશન છે તો તમે લખી શકો છો શોર્ટ લેન્થ ઓફ પ્રિપરેશન. લાર્જની જગ્યાએ સ્મોલ અમાઉન્ટ ઓફ સ્ટાફ રિક્વાયર્ડ કે પછી લેસર સ્ટાફ રિક્વાયરમેન્ટ્સ. એન્ડ સ્મોલ yieldsની જગ્યા લાર્જ yields, ઓલ ઓફ ધેમ હેવ બીન ઓવરકમ બાય ધીસ. આ જે લાઇન છે એને પછી જો મેન્શન નહીં કરવાની. જો તમે આવી રીતે લખતા હોય તો જ આ લાઇન અને આ લાઇન મેન્શન કરજો. અદરવાઇઝ મેં જે પોઈન્ટ્સ કીધા એ બદલી નાખજો અને આ બંને મેન્શન ના કરતા. ઓકે, એક્સપ્લેનેશનની અંદર જઈએ તો કે આ મેથડની અંદર એમિનો એસિડ જે સી ટર્મિનસ પર પ્રેઝન્ટ છે તે અટેચ થઈ રહ્યા છે એક સ્ટેબલ ઈસ્ટર બોન્ડ બનાવીને સોલિડ પોલિમર સાથે. ફરી સોલિડ પોલિમર અને એમિનો એસિડ, બરાબર? એમિનો એસિડનું કયું? સી ટર્મિનસ. એ બંને એક ઈસ્ટર બોન્ડથી જોડાયા છે. તેનો એક્ઝામ્પલ છે ક્લોરોમિથાઇલેટેડ ક્રોસ લિંક્ડ પોલિસ્ટ્રીન. અહીંયા જે ઇનસોલ્યુબલ સોલ્યુશન છે તેની વાત કરી છે. કોઈ પણ કોમન સોલ્યુશન છે તેની અંદર આ બધા ઇનસોલ્યુબલ છે એમ. ઓકે, સો એક સ્ટેપ બાય સ્ટેપ સિન્થેસિસ છે પેપ્ટાઇડ જે સોલિડ સપોર્ટ જેને જોઈએ એના પર આ બની રહ્યું છે. ફાઇનલી આપણી પાસે એક પેપ્ટાઇડ ચેઇન મળે છે જે પોલિમરની અંદર ક્લેવ્ડ હોય છે, એટલે ત્યાંથી ભાગી પણ શકાય છે. તો આ જે ભાગી ના જાય એ હટાવવા માટે હવે જો કેવું છે કે મેં એક લાંબી ચેઇન બનાવી, બરાબર? હવે જેટલી હું એને ખેંચીશ, સ્ટ્રેચિંગ કરીશ તો અહીંયાથી એના ભાગવાના ચાન્સીસ રહેશે કે વચ્ચેથી એ તૂટી જશે. ઓકે, તો એક લાર્જ પેપ્ટાઇડ હું અહીંયાથી જોડતી જઉં છું અને એ તૂટી ના જાય, બરાબર? વચ્ચેથી તૂટી ના જાય એના માટે શું કરવાનું છે તો કે એ પ્રિવેન્ટ કરવા માટે આપણે શોર્ટ પેપ્ટાઇડ ફ્રેગમેન્ટ્સ બનાવીએ છીએ જેનાથી આપણાને એક ક્વોન્ટિટિવ yield મળે દરેક સ્ટેપ પર. એવું ના થવું જોઈએ કે હું લાસ્ટ સ્ટેપમાં પહોંચું અને મેં જે અહીંયા પહેલાં ચેઇન બનાવી હતી અને હું અહીંયા પહોંચું ને આ ચેઇન તૂટી જાય. તો તેના માટે આપણે અમુક સ્પેસિફિક રિએજન્ટ્સને યુઝ કરીએ છીએ કે જેથી આપણે જે આ લાંબી ચેઇન બનાવી છે તે તૂટી ના જાય. તો હવે અહીંયા જે એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો આપણે અહીંયા લીધું છે CMe3O CO NH CH અને તેની સાથે આપણે એડ કર્યું છે ClCH2 અને એની સાથે બેન્ઝીન અટેચ્ડ છે. ઓકે, સો આનું નામ છે ટટ બ્યુટાઇલ ઓક્સીકાર્બોનિલ એમિનો એસિડ અને આનું નામ છે ક્લોરોમેથિલેટેડ ક્રોસ લિંક્ડ પોલિસ્ટ્રીન.
અહીંયા આપણે શું કર્યું તો કે 80 મિનિટ્સ માટે 20 ડિગ્રી સેલ્સિયસે એમને રાખ્યું છે. તેની અંદર 1 નોર્મલ HCl અને CH3COOH એટલે કે એસિટિક એસિડ ઉમેર્યું. પછી આપણને શું જોવા મળ્યું તો કે અહીંયાથી જે આપણી પાસે H હતું, અહીંયાથી H અને Cl એનું રિમૂવલ થઈ ગયું છે આ HClની સાથે. તો આપણાને શું મળ્યું, બંનેનું કમ્બાઇન્ડ થઈને એક પોલિમર મળી ગયું. હવે આ જે પોલિમર છે તેનું નામ છે બેન્ઝાઇલ ઈસ્ટર લિંકેજ. હવે આની અંદર આપણે 80 ડિગ્રી સેલ્સિયસે C2H5OH ET3N એવી રીતે નાખ્યું. તો આપણાને શું મળ્યું કે આ જે ચેઇન છે એ બ્રેકડાઉન થઈ ગઈ અને આપણી પાસે CO2 છે એ એક અલગ ફોર્મમાં મળ્યું, મતલબ એનું CO2નું રિમૂવલ થઈ ગયું અને અહીંયા બેઝિક ચેન્જીસ આવી ગયા છે. આપણું જે અહીંયા 3 CH3 હતા એની જગ્યાએ અહીંયા CH2 થઈ ગયું છે અને એક ડબલ બોન્ડ ફોર્મેશન થઈ ગયું છે. હવે આ જે મોલિક્યુલ છે એનું જ્યારે આપણે ન્યુટ્રલાઇઝેશન કરાવીએ છીએ ET3N સાથે અને તેની અંદર બીજા અન્ય રિએજન્ટ્સ ઉમેરીએ છીએ, આ સ્ટેપની અંદર કપલિંગ પણ થાય છે CH2Cl2ને વાપરીને, તો આપણાને આ જે નવો પોલિમર છે એ મળે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે બ્રેકડાઉન હતું, અહીંયા જે C6H11 C6H11 છે એનું એડિશન થયું છે અને આ જે આપણું Me3 વાળું હતું એ અહીંયા તમને એઝ અ બેઝિક સ્ટેપ જોવા મળે છે, કેમ કે અહીંયાથી આપણે ઉમેર્યું હતું જે આપણું પહેલાં વાળું મોનોમર હતું એને અહીંયા ફરીથી એડ કર્યું. આ C6H11 છે એ અહીંયાથી આપણને મળ્યા, અહીંયા 11 છે, ઓકે અહીંયા 11 છે. હા, સો ધીસ ઇઝ હાઉ આ સ્ટેપનું ફોર્મેશન આપણને મળી જાય છે. ઓકે, હવે અહીંયા ઘડી છે કે આપણે બીજું શું ઉમેર્યું છે તો 1H HCl ઉમેર્યું છે, ન્યુટ્રલાઇઝેશન કર્યું છે, ફરીથી અહીંયા કપલિંગનું સ્ટેપ થાય છે અને ધીસ ઇઝ ધી ફાઇનલ પોલિમર વી ફોર્મ in which NHCHCOR is the repeating unit. And here after the D protection steps, for D protection we are using HBr in CH3COOH. તો તેનાથી આપણાને એક ફ્રી પોલીપેપ્ટાઇડ મળી જશે અને તેની સાથે BrCH2 અટેચ્ડ વિથ બેન્ઝીન એવું એક મોલિક્યુલ મળે છે. ઇફ હવે તમે અહીંયા એવું વિચારતા હોય કે આનું જે રિએક્શન છે એ મેં બહુ ખાસ નથી સમજાવ્યું, તો આઈ બિલીવ કે તમારે અત્યારે રિએક્શનની અંદર ડીપમાં જવા જેવું નથી ફોર ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન એન્ડ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ, બિકોઝ ઇટ વિલ લીડ યુ ટુ ધી મોર કન્ફ્યુઝન્સ. તો તમે અહીંયા શોર્ટલી મેં જે રીતે કીધું એવી રીતે યાદ રાખીને તમે આન્સર સારી રીતે લખી શકો છો. ઓકે, તો અહીંયા આપણે બહુ બધા પોલીપેપ્ટાઇડને આવી જ રીતે સિન્થેસાઇઝ કરી શકીએ છીએ. આપણે જો રિસેન્ટલી જોવા જઈએ તો એન્ઝાઇમ જે રાઇબોન્યુક્લિએઝ છે જેની અંદર 124 એમિનો એસિડ છે તેને આવી જ ક્લાસિકલ ફ્રેગમેન્ટ જે કન્ડેન્સેશન મેથડ છે તેનાથી અને સોલિડ ફેઝ સિન્થેસિસવાળી મેથડથી ઇન્ડિપેન્ડન્ટલી બનાવવામાં આવ્યું છે. અહીંયા મેઇન આનું જો તમે હેતુ જોવા માંગો તો એટલું જ છે કે લાર્જ પેપ્ટાઇડ બનાવવાના છે, પણ એવી રીતે બનાવવાના છે કે આપણી જે સ્ટાર્ટિંગમાં બનાવેલી જૂની ચેઇન છે એને તોડ્યા વગર એક લાંબી ચેઇન બનવી જોઈએ. હોપ સો કે તમને સમજ આવી ગયું હશે. સો થેન્ક યુ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.